मेरे प्यारे देशवासियों, आप सबको दीपावली की बहुत बहुत शुभकामनाएं। મારા પ્યારા દેશવાસીઓ, આપ સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ। ભારતના દરેક ખૂણામાં ઉત્સાહ અને ઉમંગ સાથે દિવાળીનો તહેવાર ઉજવાય છે। ભારત એક એવો દેશ છે કે જ્યાં 365 દિવસ દેશના કોઈક ને કોઈક ખૂણામાં કોઈક ને કોઈક ઉત્સવ નજરે ચડતો હોય છે। દૂરથી જોવાવાળાને તો ક્યારેક એવું જ લાગે કે ભારતીય જનજીવન આ ઉત્સવનું બીજું નામ છે, અને સ્વાભાવિક પણ છે। વેદકાળથી આજ સુધી ભારતમાં જે ઉત્સવોની પરંપરા રહી છે તે સમયાનુસાર પરિવર્તન સ્વીકારનારા ઉત્સવ રહ્યા છે। આદિકાળના ઉત્સવોની પરંપરાને સમાપ્ત કરવાની હિંમત આપણે જોઈ છે, અને સમય તથા સમાજની માંગ અનુસાર ઉત્સવોમાં પરિવર્તન પણ સ્વાભાવિક રીતે સ્વીકાર્યું છે। પરંતુ આ બધામાં એક વાત આપણે ખૂબ સરસ રીતે જોઈ શકીએ છીએ કે ભારતના આ ઉત્સવોની આખી યાત્રા, તેનો વ્યાપ, તેનું ઊંડાણ, તેની પહોંચ હરેક નાગરિક સાથે સ્વને સમષ્ટિ તરફ લઈ જવાના એક મૂળ મંત્ર સાથે જોડાયેલી છે। વ્યક્તિ અને વ્યક્તિત્વનો વિકાસ થાય, પોતાની મર્યાદિત વૈચારિક શક્તિને સમાજથી માંડીને બ્રહ્માંડ સુધી તેનો ફેલાવો થાય, તે માટે ઉત્સવોને માધ્યમ બનાવવાની ભાવના તેમાં પ્રગટે છે। ભારતના ઉત્સવ ક્યારેક ખાનપાનની મહેફિલ જેવા લાગે છે, પરંતુ તેમાં પણ મોસમ કેવી છે અને કઈ મોસમમાં શું ખાવું જોઈએ, ખેડૂતની કઈ ઉપજ છે અને એ ઉપજને ઉત્સવમાં કેવી રીતે પરિવર્તિત કરવી, આરોગ્યની દ્રષ્ટિએ કેવા સંસ્કાર હોય, આવી બધી વાતો આપણા પૂર્વજોએ ખૂબ જ વૈજ્ઞાનિક રીતે આપણા ઉત્સવોમાં વણી લીધી છે। આજે આખું વિશ્વ એન્વાયરમેન્ટની ચર્ચા કરે છે। પ્રકૃતિ વિનાશનો વિષય ચિંતાજનક બન્યો છે। ભારતની ઉત્સવ પરંપરા પ્રકૃતિ પ્રેમને શક્તિશાળી બનાવવાવાળી, બાળકથી માંડીને દરેક વ્યક્તિને સારા સંસ્કાર આપનારી રહી છે। વૃક્ષ હોય, છોડ હોય, નદી હોય, પશુ હોય, પર્વત હોય, પક્ષી હોય, દરેક પ્રત્યે દાયિત્વનો ભાવ જગાડનારા આપણા ઉત્સવો છે। આજકાલ તો આપણે લોકો રવિવારે રજા મનાવીએ છીએ, પરંતુ જે જૂની પેઢીના લોકો છે, મજૂરી કરવાવાળો વર્ગ હોય, માછીમાર હોય, આપ સૌએ જોયું હશે કે સદીઓથી આપણે ત્યાં એક પરંપરા રહી છે કે પૂનમ અને અમાસને દિવસે રજા ઉજવવાની, અને વિજ્ઞાને પણ આ વાત સિદ્ધ કરી છે કે પૂનમ અને અમાસના દિવસે સમુદ્રના જળમાં કેવા પ્રકારે પરિવર્તન આવે છે। પ્રકૃતિ પર કઈ કઈ બાબતોનો પ્રભાવ હોય છે અને તે માનવ મન પર પણ તેનો પ્રભાવ હોય છે। એટલે કે આપણે ત્યાં રજા પણ બ્રહ્માંડને વિજ્ઞાન સાથે જોડીને ઉજવવાની પરંપરા વિકસિત થયેલી છે। આજે જ્યારે આપણે દિવાળીનો ઉત્સવ મનાવીએ છીએ ત્યારે જે રીતે મેં કહ્યું કે આપણો દરેક ઉત્સવ એક શિક્ષણદાયક ઉત્સવ હોય છે, એક શિક્ષણ બોધ લઈને તે આવે છે। આ દિવાળીનું પર્વ તમસોમાં જ્યોતિર્ગમય, અંધકારથી પ્રકાશ તરફ જવાનો એક સંદેશ આપે છે, અને એ અંધકાર એટલે પ્રકાશના અભાવથી સર્જાતા અંધકારવાળો અંધકાર નહીં, પરંતુ અંધશ્રદ્ધાનો અંધકાર, અશિક્ષણનો અંધકાર, ગરીબીનો અંધકાર અને સામાજિક દૂષણોના અંધકારનો પણ તેમાં સમાવેશ થાય છે। દિવાળીનો દીવો પ્રગટાવીને આપણે સમાજમાં જે દોષરૂપી અંધકાર છવાયેલો છે, વ્યક્તિ દોષરૂપી અંધકાર છવાયેલો છે, તેનાથી મુક્તિ થાય, તેને માટે દિવાળીનો દીવો પ્રગટાવીને પ્રકાશ પહોંચાડવાનું આ પર્વ છે। એક વાત આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ કે હિન્દુસ્તાનના કોઈ પણ ખૂણામાં આપણે જઈએ તો ભલે પછી એ ખૂબ અમીરમાં અમીર વ્યક્તિનું ઘર હોય કે ગરીબમાં ગરીબ વ્યક્તિની ઝૂંપડી હોય, દિવાળીના તહેવારમાં દરેક પરિવારમાં સ્વચ્છતા અભિયાન ચાલતું દેખાય છે। ઘરના દરેક ખૂણામાં સફાઈ થાય છે। ગરીબ વ્યક્તિ પોતાના માટીના વાસણ હશે તો તે માટીના વાસણ પણ એવી રીતે સાફ કરે છે કે જાણે કે દિવાળી આવી ગઈ છે। દિવાળી એક સ્વચ્છતાનું અભિયાન પણ છે, પરંતુ સમયની માંગ છે કે માત્ર ઘરની સફાઈ જ નહીં, આસપાસની આખા મહોલ્લા સફાઈ, આખા ગામની સફાઈ,
આપણે આપણા આ સ્વભાવ અને પરંપરાને વિસ્તૃત કરવાની જરૂર છે, ફેલાવો કરવાની જરૂર છે. દિવાળીનું આ પર્વ હવે ભારતની સીમાઓ સુધી મર્યાદિત નથી. વિશ્વના દરેક દેશમાં કોઈક ને કોઈક રૂપે દિવાળીના આ પર્વને યાદ કરવામાં આવે છે, ઉજવવામાં આવે છે. દુનિયાની ઘણી સરકારો પણ, ત્યાંની સંસદ પણ, ત્યાંના શાસક પણ દિવાળીના આ પર્વના હિસ્સેદાર બની જાય છે. ભલે પછી એ દેશ પૂર્વના હોય કે પશ્ચિમના હોય, વિકસિત દેશ હોય કે વિકાસશીલ દેશ હોય, ભલે આફ્રિકા હોય કે આયર્લેન્ડ હોય, બધે જ દૂર દૂર સુધી દિવાળીની ધામધૂમ નજરે ચડે છે. આપ સૌને ખબર હશે કે અમેરિકાની યુએસ પોસ્ટલ સર્વિસ, તેમણે પણ આ વખતે દિવાળીની પોસ્ટેજ સ્ટેમ્પ બહાર પાડી છે. કેનેડાના પ્રધાનમંત્રીજીએ દિવાળી પ્રસંગે દીવા પ્રગટાવીને પોતાની તસવીર ટ્વિટર પર શેર કરી છે. બ્રિટનના પ્રધાનમંત્રીએ લંડનમાં દિવાળી નિમિત્તે તમામ સમાજના લોકોને જોડતો એક રિસેપ્શન કાર્યક્રમ આયોજિત કર્યો અને પોતે પણ તેમાં ભાગ લીધો. અને કદાચ યુકેમાં તો એવું કોઈ શહેર નહીં હોય કે જ્યાં ખૂબ ધામધૂમથી દિવાળી ઉજવાતી ન હોય. સિંગાપોરના પ્રધાનમંત્રીજીએ ઇન્સ્ટાગ્રામ પર તસવીર મૂકી છે અને એ તસવીરને તેમણે દુનિયા સાથે શેર કરી છે અને ગૌરવ સાથે કરી છે. અને એ તસવીરમાં શું છે? સિંગાપોર પાર્લામેન્ટની 16 મહિલા એમપી ભારતીય સાડી પહેરીને પાર્લામેન્ટની બહાર ઊભી છે અને એ ફોટો વાયરલ થયો છે. અને આ બધું જ દિવાળી નિમિત્તે કરવામાં આવ્યું છે. સિંગાપોરના દરેક ગલી અને મહોલ્લામાં દિવાળીનો ઉત્સવ મનાવાઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ ભારતીય સમુદાયને દિવાળીની શુભકામનાઓ પાઠવી છે અને ઓસ્ટ્રેલિયાના વિભિન્ન શહેરોમાં દિવાળીના પર્વમાં દરેક સમાજને જોડાવા માટે આહવાન પણ કર્યું છે. હમણાં ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી આવ્યા હતા. તેમણે પણ મને કહ્યું હતું કે મારે જલ્દી પાછા જવું છે, કારણ કે મારે ત્યાં દિવાળીના સમારોહમાં સામેલ થવાનું છે. મારું કહેવાનું તાત્પર્ય એ જ છે કે દિવાળીનું આ પ્રકાશનું પર્વ વિશ્વ સમુદાયને પણ અંધકારથી પ્રકાશ તરફ લઈ જવા માટેનો અને પ્રેરણા આપનારો ઉત્સવ બની રહ્યો છે. દિવાળીના તહેવારમાં સારા કપડાં, સરસ ખાણીપીણી સાથે ફટાકડાની પણ ધૂમ મચતી હોય છે. બાળકો અને યુવાનોને તેનાથી ખૂબ આનંદ આવે છે. પરંતુ ક્યારેક ક્યારેક બાળકો દુઃસાહસ કરી બેસે છે. અનેક ફટાકડાઓને ભેગા કરીને મોટો અવાજ કરવા માટેનો પ્રયત્ન કરે છે, ત્યારે તેનાથી મોટા અકસ્માતને નિમંત્રણ આપી દે છે. તેમને એ પણ ધ્યાન નથી રહેતું કે આસપાસમાં શું છે, ક્યાંય આગ તો નહીં લાગી જાય. દિવાળીના દિવસોમાં અકસ્માતના સમાચાર, આગના સમાચાર, અપમૃત્યુના સમાચાર ખૂબ જ ચિંતા ઉપજાવે છે. અને એક મુસીબત એ પણ થાય છે કે દિવાળીના દિવસોમાં ડોક્ટરો પણ મોટી સંખ્યામાં પોતાના પરિવાર સાથે દિવાળીની રજાઓ મનાવવા ચાલ્યા જાય છે. તો તેનાથી સંકટમાં એક બીજું સંકટ પણ ઉમેરાઈ જાય છે. માતા પિતાઓ, પેરેન્ટ્સ અને ગાર્ડિયન્સને મારો ખાસ આગ્રહ છે કે બાળકો જ્યારે ફટાકડા ફોડતા હોય ત્યારે મોટા લોકોએ સાથે ઊભા રહેવું જોઈએ. કોઈ ભૂલ ના થઈ જાય તેની ચિંતા કરવી જોઈએ અને દુર્ઘટનાથી બચવું જોઈએ. આપણા દેશમાં દિવાળીનું પર્વ ખૂબ લાંબા સમય સુધી ચાલે છે. તે એક દિવસનું હોતું નથી. તે ગોવર્ધન પૂજા કહો કે ભાઈબીજ કહો કે લાભ પાંચમ કહો અને છેક કારતક પૂર્ણિમાના પ્રકાશ પર્વ સુધી લઈ જઈએ તો એક પ્રકારે તે એક લાંબા કાળખંડ સુધી ચાલે છે. આપણે દિવાળીના તહેવાર સાથે છઠ પૂજાની પણ તૈયારી કરીએ છીએ. ભારતના પૂર્વ વિસ્તારોમાં છઠ પૂજાનો તહેવાર એક ખૂબ મોટો તહેવાર હોય છે. એક પ્રકારનું મહાપર્વ હોય છે. 4 દિવસ સુધી ચાલે છે, પરંતુ તેની એક વિશેષતા છે. સમાજને એક ખૂબ ઊંડો સંદેશો પણ તેમાંથી મળે છે. ભગવાન સૂર્ય આપણને જે કંઈ આપે છે તેમાંથી આપણને સઘળું પ્રાપ્ત થાય છે. પ્રત્યક્ષ અને પરોક્ષ ભગવાન સૂર્ય દેવતા પાસેથી આપણને જે મળે છે તેનો હિસાબ લગાવવો આપણા માટે ખૂબ કઠિન છે. એટલું બધું મળે છે અને છઠ પૂજા સૂર્યની ઉપાસનાનું પર્વ છે. પરંતુ કહેવત તો એવી છે કે ભાઈ, દુનિયામાં તો લોકો ઉગતા સૂરજની પૂજા કરે છે, જ્યારે છઠ પૂજા એક એવો ઉત્સવ છે કે જેમાં આથમતા સૂરજની પણ પૂજા થાય છે.
એક બહુ જ મોટો સામાજિક સંદેશ તેમાંથી મળે છે. હું દિવાળીના પર્વની વાત કરું કે છઠ પૂજાની વાત કરું, આ સમય છે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવવાનો. પરંતુ તેની સાથે સાથે મારા માટે આ એવો સમય છે કે ખાસ કરીને મારે દેશવાસીઓને ધન્યવાદ આપવા છે, આભાર વ્યક્ત કરવો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી જે ઘટનાઓ આકાર લઈ રહી છે, આપણા સુખચેન માટે આપણી સેનાના જવાનો પોતાનું સર્વસ્વ લૂંટાવી રહ્યા છે. મારા મંથનમાં સેનાના જવાનોની, સુરક્ષા દળોના જવાનોના આ ત્યાગ, તપસ્યા, પરિશ્રમ મારા દિલ દિમાગ પર છવાયેલા છે. અને તેમાંથી જ મેં એક વાત રજૂ કરી હતી કે આ દિવાળી સુરક્ષા દળોના નામ પર સમર્પિત હોય. મેં દેશવાસીઓને સંદેશ ટુ સોલ્જર્સના એક અભિયાન માટે નિમંત્રિત કર્યા હતા. પરંતુ હું આજે મસ્તક ઝુકાવીને કહેવા માંગુ છું કે હિન્દુસ્તાનમાં કોઈ એવી વ્યક્તિ નહીં હોય કે જેના દિલમાં દેશના જવાનો પ્રત્યે અપ્રતિમ પ્યાર, સેના પ્રત્યે ગૌરવ, સુરક્ષા દળો પ્રત્યે ગૌરવ ન હોય. જે પ્રકારે તેની અભિવ્યક્તિ થઈ છે તે હરેક દેશવાસીને શક્તિ પૂરી પાડનારી છે. સુરક્ષા દળના જવાનોને તો આપણે કલ્પના કરી ન શકીએ તેવા તેમની હિંમતને મજબૂત કરનારા સંદેશાઓ પ્રગટ થયા છે. સ્કૂલ હોય, કોલેજ હોય, વિદ્યાર્થી હોય, ગામ હોય, ગરીબ હોય, વેપારી હોય, દુકાનદાર હોય, રાજનેતા હોય, ખેલાડી હોય, સિને જગત હોય, ભાગ્યે જ કોઈ બચ્યું હશે કે જેના દેશના જવાનો માટે દીવો પ્રગટાવ્યો ન હોય, દેશના જવાનો માટે સંદેશો ન મોકલ્યો હોય. મીડિયાએ પણ આ દીપોત્સવને સેના પ્રત્યે આભાર વ્યક્ત કરવાના અવસરમાં ફેરવી દીધો છે. અને શા માટે ન ફેરવે? પીએસએફ હોય, સીઆરપીએફ હોય, ઇન્ડો તિબેટિયન પોલીસ હોય, આસામ રાઇફલ પોલીસ હોય, જળસેના હોય, લશ્કર હોય, વાયુદળ હોય, કોસ્ટલ ગાર્ડ હોય, હું બધાના નામ બોલી નથી શકતો, અગણિત છે. આપણા આ જવાનો કેવા કેવા પ્રકારના કષ્ટ સહન કરે છે. આપણે જ્યારે દિવાળી મનાવી રહ્યા છીએ ત્યારે તેમાંનો કોઈક રણમાં ઊભો છે, કોઈ હિમાલયની ટોચ પર, કોઈ ઉદ્યોગની રક્ષા કરી રહ્યો છે, તો કોઈ એરપોર્ટની રક્ષા કરી રહ્યો છે. કેટલી જવાબદારીઓ નિભાવી રહ્યા છે. આપણે જ્યારે ઉત્સવના મૂડમાં હોઈએ છીએ તેવા સમયે જો એમને યાદ કરીએ તો એ યાદમાંથી તેમને એક નવી શક્તિ પ્રાપ્ત થાય છે. એક સંદેશા દ્વારા સામર્થ્ય વધી જાય છે. અને આપણા દેશે આ કરી બતાવ્યું છે. હું ખરેખર દેશવાસીઓનો આભાર પ્રગટ કરું છું. ઘણા લોકોએ તો કે જેમની પાસે કળા હતી તેના માધ્યમથી ઉત્સાહ વધાર્યો. કેટલાક લોકોએ ચિત્ર દોર્યા, રંગોળી બનાવી, કાર્ટૂન બનાવ્યા. સરસ્વતીની જેના પર કૃપા હતી તેમણે કવિતાઓ બનાવી. કેટલાક લોકોએ સરસ સૂત્રો બનાવ્યા. મને એવું લાગે છે કે મારી જે નરેન્દ્ર મોદી એપ અથવા માય ગોવ છે તેમાં ભાવનાઓનો સાગર ઉમટી પડ્યો છે. શબ્દ સ્વરૂપે, પીંછી સ્વરૂપે, કલમ સ્વરૂપે, રંગ સ્વરૂપે અગણિત રીતે આ ભાવનાઓ પ્રગટ થઈ છે. હું કલ્પના કરી શકું છું કે મારા દેશના જવાનો માટે આ કેટલી ગર્વની ક્ષણ છે. સંદેશ ટુ સોલ્જર્સ આ હેશટેગ પર પ્રતિકાત્મક રૂપે ઘણી બધી કૃતિઓ આવી છે, ખૂબ જ આવી છે. શ્રીમાન અશ્વિકુમાર ચૌહાણે મને એક કવિતા મોકલી છે, તેને હું વાંચવાનું પસંદ કરીશ. અશ્વિનજીએ લખ્યું છે કે मैं त्योहार मनाता हूं, खुश होता हूं, मुस्कुराता हूं. मैं त्योहार मनाता हूं, खुश होता हूं, मुस्कुराता हूं. ये सब है क्योंकि तुम हो. ये तुमको आज बताता हूं. मेरी आजादी का कारण तुम खुशियों की सौगात हो. मैं चैन से सोता हूं क्योंकि मैं चैन से सोता हूं क्योंकि तुम सरहद पर तैनात हो. शीश झुकाए पर्वत अंबर और भारत का चमन तुम्हें. शीश झुकाए पर्वत अंबर और भारत का चमन तुम्हें. उसी तरह से नानी मेरा भी है, शत शत नमन तुम्हें. उसी तरह से नानी मेरा भी है, शत शत नमन तुम्हें. મારા પ્યારા દેશવાસીઓ, જેમનું પિયર પણ સેનાના જવાનોથી ભરેલું હોય અને જેનું સાસરું પણ સેનાના જવાનોથી ભરેલું હોય, એવી એક બહેન શિવાનીએ મને ટેલિફોન પર એક મેસેજ આપ્યો છે.
આવો આપણે પણ સાંભળીએ કે એ ફૌજી પરિવાર શું કહે છે. નમસ્કાર પ્રધાનમંત્રીજી, હું શિવાની મોહન બોલી રહી છું. આ દિવાળીએ આપે જે સંદેશ ટુ સોલ્જર્સ અભિયાન શરૂ કર્યું છે તેનાથી આપણા ફૌજી ભાઈઓને ખૂબ પ્રોત્સાહન મળી રહ્યું છે. હું એક આર્મી ફેમિલીમાંથી છું. મારા પતિ પણ આર્મી ઓફિસર છે. મારા ફાધર અને ફાધર ઇન લો બંને આર્મી ઓફિસર રહી ચૂક્યા છે. તો અમારી તો આખી ફેમિલી સોલ્જર્સથી ભરેલી છે. અને સીમા પર આપણા એવા અનેક ઓફિસર્સ છે કે જેમને આટલા સારા સંદેશા મળી રહ્યા છે અને ખૂબ પ્રોત્સાહન મળી રહ્યું છે આર્મી સર્કલમાં બધાને. અને હું કહેવા માગું છું કે આર્મી ઓફિસર્સ અને સોલ્જર્સ સાથે તેમના પરિવાર, તેમની પત્નીઓ પણ ખૂબ જ સેક્રિફાઈસ કરતી હોય છે. તો એક રીતે આખી આર્મી કોમ્યુનિટીને ખૂબ સારો સંદેશ મળી રહ્યો છે. અને હું આપને પણ હેપી દિવાળી કહેવા માંગુ છું. થેન્ક યુ. મારા પ્યારા દેશવાસીઓ, એ વાત સાચી છે કે સેનાના જવાન માત્ર સીમા પર જ નહીં, જીવનના દરેક મોરચા પર ઉભેલા દેખાય છે. પ્રાકૃતિક આપત્તિ હોય, ક્યાંક કાનૂની વ્યવસ્થાનું સંકટ હોય, ક્યાંક દુશ્મનો સાથે લડાઈ હોય, ક્યાંક ખોટા માર્ગે જતા રહેલા નવયુવાનોને પાછા લાવવા માટેનું સાહસ બતાવવાનું હોય, આપણા જવાનો જિંદગીના દરેક મોડ પર રાષ્ટ્રભાવનાથી પ્રેરિત થઈને કામ કરતા રહે છે. એક ઘટના મારા ધ્યાન પર મૂકવામાં આવી છે. હું પણ તમને કહેવા માંગુ છું, અને એટલા માટે કહેવા માંગુ છું કે સફળતાના મોડમાં કેવી રીતે વાતો એક ખૂબ મોટી તાકાત બની જાય છે. આપે સાંભળ્યું હશે કે હિમાચલ પ્રદેશ ખુલ્લી જગ્યામાં થતી શૌચક્રિયાથી મુક્ત થઈ ગયું છે. ઓપન ડેફિકેશન ફ્રી થઈ ગયું છે. પહેલા સિક્કિમ પ્રાંત થયો હતો, હવે હિમાચલ પણ થઈ ગયો. નવેમ્બરમાં કેરળ પણ થઈ જશે. પરંતુ આ સફળતા કેમ મળી છે? કારણ હું કહું. જુઓ, સુરક્ષા દળોમાં આપણું એક આઈટીબીપી છે. તેના એક જવાન શ્રી વિકાસ ઠાકુર, કે જેઓ મૂળે હિમાચલના સિરમોર જિલ્લાના એક નાનકડા ગામમાંથી આવે છે. તેમના ગામનું નામ છે બધાના. તે હિમાચલના એક મુખ્ય જિલ્લામાંથી છે. હવે આપણા આ આઈટીબીપીના જવાન પોતાની ડ્યુટી પરથી રજાઓમાં ગામડે ગયા હતા. તો ગામમાં કદાચ એ સમયે ગ્રામસભા થવાની હતી. તો તેઓ ત્યાં પહોંચી ગયા અને ગ્રામસભામાં ચર્ચા થઈ રહી હતી શૌચાલય બનાવવા માટેની. અને ખબર પડી કે કેટલાક પરિવાર પૈસાના અભાવે શૌચાલય બનાવી શકતા નથી. આ વિકાસ ઠાકુર દેશભક્તિથી ભરેલો આપણો આઈટીબીપીનો એક જુવાન. એને લાગ્યું કે નહીં, આ કલંક તો ખતમ થવું જ જોઈએ. અને તેની દેશભક્તિ જુઓ. માત્ર દુશ્મનો પર ગોળીઓ ચલાવીને એ દેશની સેવા કરે છે એવું નથી. એણે તરત જ પોતાની ચેકબુકમાંથી 57,000 રૂપિયા ગ્રામ પંચાયતના પ્રધાનને આપી દીધા અને કહ્યું કે જે 57 ઘરોમાં શૌચાલય નથી બન્યું તેમને મારી તરફથી દરેક પરિવાર દીઠ 1,000 રૂપિયા આપી દો અને 57 શૌચાલય બનાવી દો. આપણા બધાના ગામને ઓપન ડેફિકેશન ફ્રી બનાવી દો. વિકાસ ઠાકુરે આ કરીને બતાવ્યું. 57 પરિવારોને 1,000 રૂપિયા પોતાના ખિસ્સામાંથી આપીને સ્વચ્છતાના અભિયાનને એક નવી તાકાત પૂરી પાડી. તો હિમાચલ પ્રદેશને ઓપન ડેફિકેશન ફ્રી કરવાની તાકાત આવી. એવી જ રીતે કેરળમાં હું ખરેખર નૌજવાનોનો આભાર વ્યક્ત કરવા માંગુ છું. મારા ધ્યાનમાં આવ્યું છે કે કેરળના દૂર દૂરના જંગલોમાં, કે જ્યાં કોઈ રસ્તો પણ નથી, આખો દિવસ પગેથી ચાલ્યા પછી માંડ માંડ એ ગામમાં પહોંચી શકાય છે. તેવા એક જનજાતીય પંચાયત ઇડમાલાકુડીમાં પહોંચવું ખૂબ મુશ્કેલ છે. લોકો ક્યારેય જતા જ નથી. તેમની નજદીકમાં શહેરી વિસ્તારના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને ધ્યાનમાં આવ્યું કે એ ગામમાં શૌચાલય બનાવવા છે. એનસીસીના કેડેટ્સ, એનએસએસના લોકો, એન્જિનિયરિંગના લોકો બધાએ મળીને નક્કી કર્યું કે શૌચાલય બનાવીશું. શૌચાલય બનાવવા માટે જે સામાન લઈ જવાનો હતો, તેમાં ઈંટો હોય કે સિમેન્ટ, બધો જ સામાન આ યુવાનોએ પોતાના ખભા પર ઉઠાવીને આખો દિવસ પગે ચાલીને એ જંગલોમાં ગયા. જાતે જ પરિશ્રમ કરીને એ ગામમાં શૌચાલય બનાવ્યા. અને આ નવયુવાનોએ
આ દૂર દૂરના જંગલોમાં વસેલા એક નાનકડા ગામને ઓપન ડેફિકેશન ફ્રી એટલા માટે જ તો કેરળ પણ ઓપન ડેફિકેશન ફ્રી બની ગયું છે. ગુજરાતે પણ પોતાની તમામ નગરપાલિકા મહાનગરપાલિકાઓ કદાચ 150થી વધારેને ઓપન ડેફિકેશન ફ્રી જાહેર કર્યા છે. 10 જિલ્લાને ઓપન ડેફિકેશન ફ્રી કરવામાં આવ્યા છે. હરિયાણાથી ખુશ ખબર આવી છે કે હરિયાણા પણ નવેમ્બરમાં પોતાની ગોલ્ડન જ્યુબિલી મનાવવા જઈ રહ્યું છે અને તેમનો નિશ્ચય છે કે તેઓ પણ થોડા જ મહિનાઓમાં આખા રાજ્યને ઓપન ડેફિકેશન ફ્રી કરી દેશે. હમણાં તેમણે 7 જિલ્લા પૂરા કરી દીધા છે. બધા જ રાજ્યોમાં ખૂબ તેજ ગતિથી કામ ચાલી રહ્યું છે. મેં થોડાકનો ઉલ્લેખ કર્યો છે. હું આ તમામ રાજ્યોના નાગરિકોને આ મહાન કાર્યોમાં જોડાવા માટે, દેશમાંથી ગંદકી રૂપી અંધકાર મિટાવવાના કામમાં યોગદાન આપવા માટે હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મારા પ્યારા દેશવાસીઓ, સરકાર ઘણી બધી યોજનાઓ બનાવે છે. પહેલી યોજના પછી તેને અનુરૂપ બીજી યોજના આવે તો પહેલી યોજના છોડવી પડતી હોય છે અને મોટે ભાગે એ બાબતો પર કોઈ ધ્યાન પણ નથી આપતું. એટલે જૂની યોજના પણ ચાલતી રહે છે અને નવી યોજના પણ ચાલતી રહે છે અને એના પછી આવનાર યોજનાઓ પણ ઇંતજાર હોય છે. આવું ચાલતું રહે છે. આપણા દેશના જે ઘરોમાં ગેસના ચૂલા હોય, જે ઘરોમાં વીજળી હોય, એવા ઘરોને કેરોસીનની જરૂરત નથી હોતી. પરંતુ સરકારમાં કોણ પૂછે છે? કેરોસીન પણ જઈ રહ્યું છે, ગેસ પણ જઈ રહ્યો છે અને વીજળી પણ જઈ રહી છે અને માત્ર વચેટિયાઓને તો મલાઈ ખાવાનો મોકો મળી રહ્યો છે. હું હરિયાણા પ્રદેશને અભિનંદન આપવા માંગુ છું કે તેમણે એક બીડું ઉઠાવ્યું છે હરિયાણા પ્રદેશને કેરોસીન મુક્ત કરવાનું. જે પરિવારો પાસે ગેસનો ચૂલો છે, જે પરિવારોમાં વીજળી છે, આધાર નંબર દ્વારા તેમણે વેરીફાઈ કર્યું અને અત્યાર સુધીમાં મેં સાંભળ્યું છે કે 7 કે 8 જિલ્લાને કેરોસીન ફ્રી કરી દીધા છે, કેરોસીન મુક્ત કરી દીધા છે. જે પ્રકારે તેમણે આ કામને હાથ પર લીધું છે, મને વિશ્વાસ છે કે આખું રાજ્ય ખૂબ જ જલ્દી કેરોસીન ફ્રી થઈ જશે. કેટલું મોટું પરિવર્તન આવશે. ચોરી પણ રોકાશે ને પર્યાવરણને પણ લાભ થશે. આપણા ફોરેન એક્સચેન્જની પણ બચત થશે અને લોકોની સુવિધા પણ વધશે. હા, તકલીફ તો થશે, પણ એ વચેટિયાઓને થશે, બેઈમાન લોકોને થશે. મારા પ્યારા દેશવાસીઓ, મહાત્મા ગાંધી આપણા સૌને માટે હંમેશા માટેના માર્ગદર્શક છે. તેમની દરેક વાત આજે પણ દેશે ક્યાં જવું જોઈએ, કેવી રીતે જવું જોઈએ વગેરેની દિશા સૂચક છે. ગાંધીજી કહેતા હતા કે આપ જ્યારે પણ કોઈ યોજના બનાવો તો આપ સૌથી પહેલા કોઈ ગરીબ અને કમજોરનો ચહેરો યાદ કરજો અને પછી નક્કી કરજો કે આપ જે કંઈ કરવાના છો તેનાથી એક ગરીબને કોઈ લાભ મળશે કે કેમ, ક્યાંક તેનું નુકસાન તો નથી થતું ને. આ દિશાના આધાર પર આપ નિર્ણય લેજો. સમયની માંગ છે કે આપણે હવે દેશના ગરીબોના જે એસ્પિરેશન્સ જાગ્યા છે તેને એડ્રેસ કરવા જ પડશે. મુસીબતોમાંથી મુક્તિ મળે તેના માટે આપણે એક પછી એક પગલાં ભરવા જ પડશે. આપણી જૂની વિચારધારાને ભલે પછી તે ગમે તે હોય તેને સમાજના બેટા બેટીના ભેદથી મુક્ત કરવો જ પડશે. હવે તો સ્કૂલોમાં દીકરીઓ માટે પણ ટોયલેટ છે અને દીકરાઓ માટે પણ ટોયલેટ છે. આપણી દીકરીઓ માટે ભેદભાવ મુક્ત ભારતની અનુભૂતિ માટેનો આ અવસર છે. સરકાર તરફથી રસીકરણ તો થાય છે, તેમ છતાં લાખો બાળકો રસીકરણમાંથી બાકી રહી જાય છે, બીમારીના શિકાર થઈ જાય છે. મિશન ઇન્દ્રધનુષ રસીકરણનું એક એવું અભિયાન છે કે જે રહી ગયેલા બાળકોને પણ સમાવવા લાગ્યું છે કે જેનાથી બાળકોને ગંભીર રોગમાંથી મુક્તિ માટેની શક્તિ મળશે. 21મી સદી હોય અને ગામમાં અંધકાર હોય, આવું ચાલી શકે નહીં. અને એટલા માટે ગામડાઓને અંધકાર મુક્ત કરવા માટે ગ્રામ વીજળી પહોંચાડવાનું અભિયાન સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે, સમય સીમામાં આગળ વધી રહ્યું છે. આઝાદીના આટલા વર્ષો પછી ગરીબ માં લાકડા વડે ચૂલા પર ભોજન પકાવીને એક દિવસમાં 400 સિગારેટ જેટલો ધુમાડો પોતાના શરીરમાં લઈ જાય તો તેના સ્વાસ્થ્યનું શું થાય? આપનો પ્રયત્ન છે
5 કરોડ પરિવારને ધુમાડાથી મુક્ત જિંદગી આપવાનો અને આપણે સફળતા તરફ આગળ વધી રહ્યા છીએ. નાના વેપારી, નાના કારભારી, શાક વેચવાવાળા, દૂધ વેચવાવાળા, વાળંદની દુકાન ચલાવવાવાળા વગેરે સાહુકારોના વ્યાજના ચક્કરમાં એવા ફસાયેલા રહેતા હતા. મુદ્રા યોજના, સ્ટેન્ડઅપ યોજના, જનધન એકાઉન્ટ એ બધી યોજનાઓ વ્યાજખોરોથી મુક્તિ માટેના સફળ અભિયાન છે. આધાર દ્વારા બેંકોમાં સીધા પૈસા જમા થાય છે. હકદારને, લાભાર્થીને સીધા પૈસા મળે. સામાન્ય માનવીની જિંદગીમાં વચેટિયાઓથી મુક્ત થવાનો આ અવસર છે. એક એવું અભિયાન ચલાવવું છે કે જેમાં માત્ર સુધારો હોય, માત્ર પરિવર્તન નહીં. સમસ્યાથી મુક્તિ સુધીનો માર્ગ પાકો કરવો છે અને એ થઈ રહ્યું છે. મારા પ્યારા દેશવાસીઓ, કાલે 31 ઓક્ટોબર આ દેશના મહાપુરુષ, ભારતની એકતાને જ જેમણે પોતાના જીવનનો મંત્ર બનાવ્યો, જીવીને બતાવ્યું, એવા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિનું પર્વ છે. 31 ઓક્ટોબર એક તરફ સરદાર સાહેબની જયંતિનું પર્વ છે, દેશની એકતાના જીવતા જાગતા મહાપુરુષ, તો બીજી તરફ શ્રીમતી ગાંધીની પુણ્યતિથિ પણ છે. મહાપુરુષોનું પુણ્ય સ્મરણ તો આપણે કરીએ જ છીએ, કરવું જ જોઈએ. પરંતુ પંજાબના એક સજ્જનના એક ફોન, એમની પીડા મને સ્પર્શી ગઈ છે. પ્રધાનમંત્રીજી નમસ્કાર. સર, હું જસદીપ બોલું છું પંજાબથી. સર, આપ જાણો છો કે 31 તારીખ સરદાર પટેલજીનો જન્મદિવસ છે. સરદાર પટેલ એ વ્યક્તિત્વ છે કે જેમણે પોતાની આખી જિંદગી દેશને જોડવામાં વિતાવી દીધી અને તેમના એ પ્રયત્નોમાં તેઓ સફળ પણ થયા. તેમણે સૌને ભેગા કર્યા અને આપણે એક વિડંબણા કહીએ કે ખરાબ કિસ્મત કહીએ, એ દિવસે જ ઇન્દિરા ગાંધીજીની હત્યા થઈ ગઈ. અને જે રીતે આપણે સૌ જાણીએ છીએ કે તેમની હત્યા પછી દેશમાં કેવી કેવી ઘટનાઓ બની. સર, હું એ કહેવા માંગુ છું કે આવા જે દુર્ભાગ્યપૂર્ણ ઇવેન્ટ્સ થાય છે, આવી જે ઘટનાઓ થાય છે, તેને કેવી રીતે રોકી શકીએ? મારા પ્યારા દેશવાસીઓ, આ પીડા એક વ્યક્તિની નથી, એક સરદાર વલ્લભભાઈ પટેલ. ઇતિહાસ એ વાતનો સાક્ષી છે કે ચાણક્ય પછી દેશને એક કરવાનું ભગીરથ કામ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું. આઝાદ હિન્દુસ્તાનને એક ધ્વજ નીચે લાવવાનો સફળ પ્રયાસ. આટલું મોટું ભગીરથ કામ જે મહાપુરુષે કર્યું, તે મહાપુરુષને શત નમન. પરંતુ એ પણ એક પીડા છે કે સરદાર સાહેબ એકતા માટે જીવ્યા અને એકતા માટે ઝઝૂમતા રહ્યા. એકતા એમની પ્રાથમિકતા હતી. તેના કારણે તેઓ ઘણા લોકોની નારાજગીનો શિકાર પણ બન્યા હતા. પરંતુ એકતાનો માર્ગ તેમણે ક્યારેય છોડ્યો નહીં. પરંતુ એ જ સરદારની જન્મ જયંતિ પર હજારો સરદારના પરિવારોને શ્રીમતી ગાંધીની હત્યા પછી મોતને ઘાટ ઉતારી દેવાયા. એકતા માટે જીવન જીવનારા એ મહાપુરુષના જન્મદિવસ પર જ સરદારો સાથે જુલમ અને ઇતિહાસનું એક પાનું આપણને સૌને પીડા આપે છે. પરંતુ આવી મુશ્કેલીઓ વચ્ચે પણ એકતાનો મંત્ર લઈને આપણે આગળ વધવાનું છે. વિવિધતામાં એકતા એ જ દેશની તાકાત છે. અનેક ભાષાઓ, અનેક જાતિઓ, અનેક પહેરવેશ, અનેક ખાનપાન છે, તેમ છતાં અનેકતામાં એકતા એ જ ભારતની વિશેષતા છે, તાકાત છે. દરેક પેઢીનું એક દાયિત્વ છે, દરેક સરકારની એક જવાબદારી છે કે આપણે દેશના દરેક ખૂણામાં એકતાના અવસર ખોળીએ, એકતાના તત્વોને ઉભારીએ, ભાગલા પાડવાના વિચાર, ભાગલાવાદી પ્રવૃત્તિથી આપણે બચીએ અને દેશને પણ બચાવીએ. સરદાર સાહેબે આપણને એક ભારત આપ્યું. હવે આપણું દાયિત્વ છે કે ભારતને શ્રેષ્ઠ બનાવવાનું. એકતાનો મૂળ મંત્ર જ શ્રેષ્ઠ ભારતનો મજબૂત પાયો બનશે. સરદાર સાહેબની જીવન યાત્રાનો પ્રારંભ ખેડૂતો માટેના સંઘર્ષથી થયો હતો. તેઓ ખેડૂતના દીકરા હતા
આઝાદીના આંદોલનને ખેડૂતો સુધી પહોંચાડવામાં સરદાર સાહેબની ખૂબ મોટી ભૂમિકા રહી. આઝાદીના આંદોલનને ગામડાઓમાં લઈ જઈને તેને તાકાત સ્વરૂપે મૂકવાનો સરદાર સાહેબનો સફળ પ્રયત્ન હતો. તેમની સંગઠન શક્તિ અને કૌશલ્યનું એ પરિણામ હતું. પરંતુ સરદાર સાહેબ માત્ર સંઘર્ષના જ વ્યક્તિ હતા એવું નથી. તેઓ તો સંરચનાના પણ વ્યક્તિ હતા. આજે ક્યારેક ક્યારેક આપણામાંથી ઘણા લોકો અમૂલનું નામ સાંભળીએ છીએ. તે અમૂલના દરેક પ્રોડક્ટથી આજે હિન્દુસ્તાન અને હિન્દુસ્તાનની બહાર પણ લોકો પરિચિત છે. પરંતુ બહુ ઓછા લોકોને ખબર હશે કે સરદાર સાહેબની એ દિવ્ય દ્રષ્ટિ હતી કે જેણે કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સના યુનિયનની કલ્પના કરી હતી. અને ખેડા ડિસ્ટ્રિક્ટ એ સમયે કેરા ડિસ્ટ્રિક્ટ તરીકે બોલાતું હતું. અને 1942માં તેમણે આ વિચારને બળ પૂરું પાડ્યું હતું, જે સાકાર રૂપે આજે અમૂલ કિસાનોને સુખ સમૃદ્ધિ આપી રહ્યું છે. તેની સંરચના સરદાર સાહેબે કરી હતી. તેમનું એક જીવતું જાગતું ઉદાહરણ આપણી સામે છે. હું સરદાર સાહેબને આદરપૂર્વક અંજલિ આપું છું. અને આ એકતા દિવસે 31 ઓક્ટોબરે આપણે જ્યાં પણ હોઈએ સરદાર સાહેબને યાદ કરીને એકતાનો સંકલ્પ કરીએ. મારા પ્યારા દેશવાસીઓ, દિવાળીની આ શૃંખલામાં કારતક પૂનમ એ એક પ્રકાશ ઉત્સવનું પણ પર્વ છે. ગુરુ નાનક દેવ કે જેમની શિક્ષા દીક્ષા સમગ્ર માનવ જાતિ માટે, માત્ર હિન્દુસ્તાન માટે નહીં પણ સમગ્ર માનવ જાતિ માટે આજે પણ દિશાદર્શક છે. સેવા, સચ્ચાઈ અને સરબ્રત કા ભલા એ જ તો ગુરુ નાનક દેવનો સંદેશો હતો. શાંતિ, એકતા અને સદભાવના એ જ તો મૂળ મંત્ર હતો. ભેદભાવ હોય, અંધવિશ્વાસ હોય, કુરિવાજ હોય તેવા સમાજને મુક્તિ અપાવવા માટેનું અભિયાન આપણને ગુરુ નાનક દેવની દરેક વાતમાં જોવા મળે છે. જ્યારે આપણે ત્યાં સ્પૃશ્ય અસ્પૃશ્ય, જાતિ પ્રથા, ઊંચ નીચ વગેરેની વિકૃતિ ચરમસીમા પર હતી, ત્યારે ગુરુ નાનક દેવે ભાઈ લાલોને પોતાના સહયોગી તરીકે પસંદ કર્યા. આવો આપણે પણ ગુરુ નાનક દેવને, કે જેમણે આપણને જ્ઞાનનો પ્રકાશ આપ્યો છે, જે આપણને ભેદભાવ છોડવા માટે પ્રેરણા આપે છે, ભેદભાવ વિરુદ્ધ કંઈક કરવાનો આદેશ પાઠવે છે, સૌનો સાથ સૌનો વિકાસ એ મંત્રને લઈને આગળ ચાલવાનું છે, તો ગુરુ નાનક દેવ કરતા વધુ સારા માર્ગદર્શક કોણ હોઈ શકે? હું ગુરુ નાનક દેવને પણ આ પ્રકાશ ઉત્સવ આવી રહ્યો છે ત્યારે અંતરમનથી પ્રણામ કરું છું. મારા પ્યારા દેશવાસીઓ, ફરી એકવાર દેશના જવાનોના નામે આ દિવાળી અને આ દિવાળી પર આપ સૌને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ. આપના સપના, આપના સંકલ્પ દરેક પ્રકારે સફળ થાય. આપનું જીવન સુખ ચેનની જિંદગી વાળું બને એવી આપ સૌને શુભકામના પાઠવું છું.